નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઢાકામાં રાજકીય ઘમંડના પરિણામ પરથી નવી દિલ્હીમાં પાઠ શીખવવાનું જરૂર છે। ત્યારે વડાપ્રધાનને શેખ હસીનાને ઢાકા છોડવું પડ્યું હતું। એક દિવસ કરતાં પણ ઓછા સમય પહેલાં જ ભારતના ગૃહમંત્રી 2029 પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં રહેશે તેવી વાત કરી રહ્યા હતા। ત્યારે જ્યારે શેખ હસીનાને લાગવા માંડ્યું કે તેમના વિના ચાલે તેમ નથી, પરંતુ એવું લાગે છે કે મોદીને સૌથી નજીકના સાથીનું માનવાનું મોદીના નેતૃત્વ વિના ભાજપ સાથે ભારત સફળ થઈ શકે તેમ નથી। ત્યારે હરીશ ખરે કહે છે કે અમિત શાહે ચંદીગઢમાં કહ્યું કે વિપક્ષને ગમે તેટલો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી શકે છે। હું સ્પષ્ટ કહી દઉં છું, 2029માં પીએમ મોદી જ સત્તામાં આવશે અને આ અહંકાર અને એકતાધિકારીની ભાવના બોલે છે। 2 મહિના પહેલાં લોકસભાની ચૂંટણી મતદારોને મોદી શાસનને જે પાઠ ભણાવ્યો છે તે બહુ ગંભીર ન લેવાનો અને સંકેતો તમામને કેન્દ્રીય ગૃહમંત્રીએ આ હેતુ જ સિદ્ધ કર્યો છે। સાથે સાથે આ થનગનાટ જોવા મળી રહ્યો છે। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ